સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર અટલાદરા ખાતે વિદ્યા મંદિર ઝલક કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વિદ્યા મંદિર ઝલક કાર્યક્રમની ભવ્ય ઉજવણી પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી અને શ્રી રણછોડભાઈ એમ શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત દર્શકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. સંસ્કાર વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને સંસ્કારયુક્ત શિક્ષણ રક્ષણ કરે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આ ઉક્તિને છેલ્લા 2 દાયકાથી ચરિતાર્થ કરતી આ શાળાને વિવિધ સિદ્ધિઓને વિદ્યાર્થીઓ નૃત્ય અને સંવાદ જેવા વિવિધ માધ્યમો દ્વારા સુંદર રીતે પ્રસ્તુત કરી હતી. શાળાએ પ્રાપ્ત કરેલ વિવિધ સિદ્ધિઓમાં ધોરણ 10 અને 12માં કોઈ પણ વિષયના ટ્યુશન વગર મેળવેલ 100% પરિણામ વિષયક માહિતી, ઉચ્ચ ધોરણમાં પડતી મુશ્કેલીઓને નિવારવા પ્રાથમિક વિભાગથી જ વિદ્યાર્થીઓને આપવામાં આવતું પાયાનું શિક્ષણ, અભ્યાસ સાથે સંસ્કાર સિંચન માટે થતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ, વિષયક નિર્દેશન પ્રશંસનીય રહ્યું છે. તદુપરાંત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ શિક્ષકોના જ્ઞાન સંવર્ધન માટે શાળામાં વર્ષમાં 2 વખત શિક્ષક તાલીમનું આયોજન સાથે પરાત્પર જેવા વિષયોત્તર પુસ્તકોની પરીક્ષા એવં શિક્ષક પ્રોજેક્ટનું આયોજન જેવી પ્રવૃત્તિઓનું નિર્દેશન પણ નોંધનીય રહ્યું છે. પ્રસ્તુત વર્ષે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આ વિદ્યા મંદિરના 6 શિક્ષકોને પુરસ્કાર પણ એનાયત કરાયા હતા, જે પણ એક વિશિષ્ટ સિદ્ધિ છે. સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ઈસવીસન 2005માં અટલાદરા વડોદરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરની સ્થાપના કરેલી. આ શાળા આ વર્ષે 20 વર્ષ પૂરા કરી રહી છે, ત્યારે આજે અહીંયા રાજ્યસભાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા 20 વર્ષની અભ્યાસકીય યાત્રા એની રજૂઆત થઈ રહી છે. છેલ્લા 20 વર્ષની અંદર હજારો વિદ્યાર્થીઓએ આ સ્કૂલમાં સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એ લોકોનો વ્યક્તિત્વ વિકાસ પણ થયો છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓ વગર ટ્યુશને 10 અને 12ના ધોરણની અંદર 100% રિઝલ્ટ લાવી રહ્યા છે. એમ ઉત્તરોત્તર દરેક ક્ષેત્રની આ વિદ્યાર્થી પોતે પ્રગતિ કરી રહ્યા છે. હવે આ વર્ષથી આ શાળા નવા 2 આયામો શરૂ કરી રહી છે. એક તો ગર્લ્સ સ્કૂલની શરૂઆત થઈ રહી છે, ઉપરાંત યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ અત્યારથી મહેનત કરે એ માટે ધોરણ 6 થી આ ક્લાસીસ પણ શરૂ થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ તમામ દેવો અવતારોના ચરણોમાં પ્રાર્થના કે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજ સેવાનું બહુમૂલ્ય પ્રદાન કરે. જય સ્વામિનારાયણ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા સંચાલિત આ શાળામાં અપાતા સંસ્કાર શિક્ષણને ઉપસ્થિત મહાનુભાવોએ તથા દર્શકગણે સારો પ્રતિસાદ આપી વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર સતત 20 વર્ષથી કાર્યરત છે અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કારના પાઠો શીખવી રહ્યું છે. આજે વિદ્યા મંદિર ઝલક કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરી છે. અમારી શાળામાંથી વિદ્યાર્થીઓ તૈયાર થઈને ડોક્ટર, એન્જિનિયર બન્યા છે તથા પરદેશમાં પણ અત્યારે સ્થાયી થયેલા છીએ. 2005માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર અટલાદરાની સ્થાપના કરી. તે વખતે ખાસ પ્રમુખ સ્વામી મહારાજનો હેતુ હતો કે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થાઓ તો દુનિયામાં ઘણી બધી છે, પરંતુ શિક્ષણની સાથે સાથે સંસ્કારની જે જરૂરિયાત હોય છે એ સંસ્કાર આપતી શાળા એની સ્થાપના આપણે કરવી. એ આશયથી આ શાળા 2005માં શરૂ થઈ અત્યારે 20 વર્ષ પૂરા કર્યા છે અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર આપવા માટે એક ઉદાત્ત કાર્ય આ વિદ્યા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. એની કેટલીક રજૂઆતો અત્યારે આ વિદ્યા મંદિર ઝલક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.